રક્ષાબંધનના દિવસે રોટરી ક્લબ કેપિટલ દ્વારા છેલ્લા 4 વર્ષથી એ લોકો આ આયોજન કરતા હોય છે. અને આજે પણ રોટરી કેપિટલ દ્વારા એના પ્રમુખશ્રી, મંત્રીશ્રી અને બાકી જે કારોબારી સભ્યોને એ બધા છે એ આવી અને એમણે સરસ રીતે દીકરીઓને હાથે રાખડી બંધાવી અને ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાનાનું સૂત્ર સાર્થક કર્યું. અને બધા દીકરીઓને સાથે ભોજન પણ આપ્યું અને વ્યાપારની અંદર ઉડતી ડ્રેસ જે દીકરીઓ પહેરી શકે એવી રીતે એ પણ આપી અને બાકી રોકડ રકમ પણ અમુક દીકરીઓ માટે એમને આપી અને આ રીતે એમણે આ રક્ષાબંધનની ઉજવણી કરી. અને મહિલા કલ્યાણ કેન્દ્રની દીકરીઓને મારો ભાઈ હંમેશા મારી સાથે જ છે એ સૂત્ર સાર્થક થયું. અને એ ભાઈઓએ આવી અને આ દીકરીઓની હાથે રાખડી બંધાવી અને દીકરીઓને આનંદથી જે રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો પવિત્ર દિવસ છે. આમ તો સંસ્થામાં રહેતી દીકરીઓ કે જે સંસ્થામાં જ રહે છે એને ભાઈની ખોટ પૂરી પાડવા માટે આજે રોટરી કેપિટલના પ્રમુખ, મંત્રી તથા સર્વે સભ્યશ્રીઓ રક્ષાબંધન માટે આવેલા. અને ખાસ કરીને હું નીતિનભાઈ કેસવાણીનો પણ સંસ્થા વતી આભાર માનું કે લગભગ છેલ્લા 4 કે 5 વર્ષથી સતત આ દીકરીઓના ભાઈની હૂંફ પૂરી પાડે છે. અને આ બહેનોને એમ ન લાગે કે મારો ભાઈ નથી અને આ દીકરીઓને યાદ કરે છે. એ માટે હું રોટરી ક્લબ કેપિટલનો ખૂબ આભાર માનીએ છીએ. એ ઉપરાંત આજે સાંજે 5:30 આર્મીમાંથી પણ સાહેબશ્રી પોતે પધારવાના છે અને એ પણ દીકરીઓના હાથે દીકરીઓ એને રક્ષાબંધન બાંધશે.